તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવી ગયો છું તમારા માટે ધોરણ 10 વિષય ગણિત મોસ્ટ આઈએમપી દાખલા ચેપ્ટર નંબર 13ના. આ જ રીતે આપણે અલગ અલગ ચેપ્ટરના દાખલા લાવતા રહીશું. તો આજે ચેપ્ટર નંબર 13ના વિભાગ BCD માટે આપણે લઈને આવી ગયા છીએ. તો પહેલાં આપણે વિભાગ બીના જોઈ લઈએ. પ્રશ્ન નંબર 37. વિભાગ બીમાં એક દાખલો પૂછાય છે, તો તેના માટે કયા કયા દાખલામાંથી પૂછાઈ શકે તે દાખલા પૂછું તમને. આટલા દાખલા કરી લેશો, આમાંથી એક પૂછાશે જ. તો પહેલો દાખલો જોઈએ તો કે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. આ 3 વાર પૂછાઈ ચૂક્યો છે બોર્ડમાં, 3 વાર. તો વર્ગ અને આમ જ સમજાવી દઈશ, પણ એક દાખલો તમને નોટમાં લખીને સમજાવું જેથી તમને ખબર પડે કે કેવી રીતે બોર્ડમાં લખવું. તો જોઈ લો, આપણે આ વર્ગ અને આવૃત્તિ લખી દીધી છે. બહુલકમાં બીજું કંઈ જ કરવાની જરૂર નથી. હવે આમાં આવૃત્તિમાં સૌથી મોટી જે સંખ્યા હોય તેને આપણે F1 ધારી લઈશું, તેના ઉપરવાળો F0 અને નીચેવાળો F2. જેને F1 ધાર્યો છે તો આ વર્ગ આપણો L થઈ જશે, બરાબર. માટે F0 બરાબર 3, F1 બરાબર 7, F2 બરાબર 6, L બરાબર 40 અને H બરાબર વચ્ચે જેટલાનો ગેપ હોય તેટલા 15. અને એવી રીતે ના મળે તો આ બંનેનો સરવાળો કરી તેને 2 વડે ભાગતા 15 મળી જશે. તો આ રીતે થઈ ગયું. હવે આપણે બહુલકનું સૂત્ર લખી લઈશું. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. જોઈ લો, આ રીતનું આપણું સૂત્ર છે. દેખાય છે? હા. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું. Z બરાબર L એટલે 40 પ્લસ F1 એટલે 7 અને F0 એટલે 3 માઇનસ 3 ભાગ્યા 2F1 એટલે F1 એટલે 7 છે, 7 લખી દેવાનો, આગળ 2 લખી દેવાનો, 7 કૌંસ કરી દેવાનો, માઇનસ F0 બરાબર 3 માઇનસ F2 બરાબર 6 ગુણ્યા H. આટલું કર્યું. હવે Z બરાબર 40 પ્લસ આની બાદબાકી કમ્પલસરી કરવાની રહેશે. તો 7 માઇનસ 3 4 વધે એટલે 4 નીચે 7 દુ 14. હવે 14, હવે માઇનસ માઇનસ પ્લસ એટલે 6 ને 3 9 થાય, એટલે 14 માઇનસ 9 ગુણ્યા અહીંયા કિંમત મૂકવાની રહી ગઈ, H બરાબર 15 આવે, અહીંયા પણ 15. હવે Z બરાબર 40 પ્લસ આપણે આ H અને આ એટલે 15 ગુણ્યા 4 આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો 15 ગુણ્યા 4 કરીએ તો 60 આવે અને ભાગ્યા 14 માઇનસ 9 કરીએ એટલે 5 વધે. તો હવે આપણે Z બરાબર 40 પ્લસ 60 ભાગ્યા 5 કરી લઈશું. તો 60 ભાગ્યા 5 કરીએ તો આપણો જવાબ 12 આવશે. તો 40 પ્લસ 12 આવશે. માટે Z બરાબર આ બેનો સરવાળો કરી દઈએ તો કેટલા આવશે? 40 પ્લસ 12 બરાબર Z બરાબર 52. આ રીતે આપણો જવાબ આવશે. આમાં કંઈ જ કરવાની જરૂર નથી. બહુલકમાં પહેલાં તો આટલું 2 તો આપેલું જ હોય, આ રીતે F1 ને બધું કરી લેવાનું. આનો તમને 1 ગુણ મળી જશે, પછી આ સૂત્રનો 1 ગુણ મળી જશે. ના, આ સૂત્રનો તમને અડધો ગુણ મળશે.
આ રીતનો અડધો ગુણ મળશે, અને આનો બી અડધો ગુણ મળશે. આ 2 માર્ક્સનો દાખલો છે ને વિભાગ 2માં, તે માટે. તો તે માટે આ કોષ્ટક કરશો એનો અડધો ગુણ મળશે, સૂત્રનો અડધો ગુણ મળશે, આ રીતનો અડધો ગુણ મળશે અને જવાબનો અડધો ગુણ મળશે. માટે તમારો જવાબ પણ જો ખોટો આવે ને તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારો 2 માર્ક્સનો દાખલો એટલે એક આખો માર્ક્સ નહીં, ખાલી 2 માર્ક્સમાંથી અડધો માર્ક્સ જ કપાય. ઓકે, એ પ્રમાણે. પછી સેક્શન ડી હોય, સેક્શન ડી, તો એમાં બહુલક નહીં પૂછાતું, મધ્ય કે એવું કોઈક વાર બહુલક પૂછા બી જાય, એ તમારા નસીબ. બરાબર. તો એમાં આના એક આખો માર્ક્સ હોય, આનો એક આખો માર્ક્સ, આનો એ રીતે માર્ક્સ હોય છે. તે પ્રમાણે તમારા માર્ક્સ કપાય. અને તમારો જવાબ ખોટો આવે પણ રીત સાચી હોય ને તો તમને દાખલાના માર્ક્સ તો મળશે. એટલે કોઈ બી દાખલો ના આવડતો હોય, તમને લાગે કે જવાબ સરખો નહીં આવે, તોય ગણી તો લેવો જ ભાઈ. છોડો એના કરતાં અડધો કે 1 માર્ક્સ આવે એટલું સારું. બરાબર. તો આપણો જવાબ ચેક કરી લઈએ એકવાર, જોઈ લો. આવી ગયો 52. હવે આમાં વર્ગમાં શું લખ્યું હતું કે વર્ગાંતર વિદ્યાર્થીઓની સંખ્યા. જવાબ શું હતો આપણો? ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થી ગુણ. તો કેટલા ગુણનું કરવાનું હતું? તો 52 જવાબ તો 52 ગુણ, એટલે અહીંયા આગળ 52 લખી દેવા. ના લખો તોય કશું નહીં, માર્ક્સ બાક્સ કપાશે નહીં, પણ આ તો લખો તો સારું. ખબર પડી ગઈ. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. બીજો દાખલો છે, વિદ્યાર્થીઓને એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો, તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત કોષ્ટક બનાવ્યું. આ માહિતીનો બહુલક શોધો. માટે સેક્શન બીમાં તો બહુલક જ પૂછાય છે. ઓકે, તો આ 2 વાર પૂછાઈ ચૂક્યો છે. કેટલી? 2 વાર. વિભાગ બીમાં પ્રશ્ન નંબર 37. તો આમાં પણ એ જ રીતે આપણે કરી લેવાનું. વર્ગ લખી દેવાનો, આવૃત્તિ લખી દેવાની. આમાં સૌથી મોટી સંખ્યા છે 8, તો એ 8 F1 રહેશે, જોઈ લો. પછી એના ઉપરવાળો 7 F0 રહેશે, જોઈ લો. F2 બરાબર 2 આ રહેશે. અને આપણે આને F1 ધાર્યો માટે 3 આપણો L બની જશે. અને H બરાબર વચ્ચે 2-2ની ગેપ છે. ઓકે, તો H પણ આપણો મળી ગયો. હવે આપણે સૂત્ર મૂકી દઈશું. સૂત્ર પ્રમાણે કિંમત મૂકશું. હવે 3 પ્લસ 8માંથી 1 જાય બરાબર, એટલે 1 વધે, અને ગુણ્યા આના 2 કરી દેવાના, ઉપરની સંખ્યા સાથે ગુણી લેવાનું. અને જો આ અહીંયા પછી 8 દુ 16 અને માઇનસ માઇનસ પ્લસ, એટલે 7 ને 2 9 થાય, અને અહીંયા માઇનસ એટલે 16 - 9. સમજાયું એ રીતના? ઓકે. અને અહીંયા 1 વધે એટલે ગુણ્યા 2, એટલે તમારે અહીંયા લખવું હોય તોય લખાય ને, અહીંયા ગુણાકાર 2 કરીને પણ લખો આવી જ રીતે તો પણ ચાલે. હવે Z બરાબર 3 + 2 ભાગ્યા 7, 3 પ્લસ 1 ગુણ્યા 2 એટલે 2, અને 16માંથી 9 જાય માટે 7. એ રીતે આવ્યું. પછી Z બરાબર 3 પ્લસ 7 ભાગ્યા 2 કરીએ એટલે 0.28 આવે, અને 3 પ્લસ 0.28 માટે Z બરાબર 3.28 સભ્યો. આ રીતનો આપણો જવાબ આવી ગયો. આમાં પણ સભ્યોનું લખતે હતું, સભ્યોની સંખ્યા, તો પાછળ સભ્યો લખ્યું. અને પછી નીચે પણ આ રીતે લખી દેવાનું. આમ આપેલ માહિતીનો બહુલક 3.28 સભ્યો છે, આમાં પણ લખ્યું છે માહિતીનો બહુલક 52 ગુણ છે. આવી રીતે કરી દેવું. હવે આવી ગયો છે આપણો વિભાગ સી માટે. વિભાગ સી પ્રશ્ન નંબર 45. વિભાગ સીમાં પણ એક જ પૂછાય છે, તો જોઈ લો. તો આ રહ્યો દાખલો છે, આ રહ્યો મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, તો આમાં શું કરવાનું છે? આપણે મધ્યક શોધવાનું છે વિભાગ સી માટે. મધ્યક તો પૂછાય ને પૂછાય જ. કાં તો વિભાગ ડીમાં પૂછાય, કાં તો વિભાગ સીમાં પૂછાય. મધ્યક એટલે મધ્યકની રીત એટલે મોસ્ટ આઈએમપી. એ તો પૂછાશે જ. લખવું હોય તો લખી દો, પૂછાશે જ. બરાબર. તો જોઈ લો, આ રીતના કોષ્ટક આપેલું છે આપણું, દૈનિક વેતનના કારીગરોની સંખ્યા. તો દૈનિક વેતન એટલે કે આપણા વર્ગને લાઈનમાં લખી દઈશું, FI આપણી આવૃત્તિ લખી દઈશું. હવે મધ્ય કિંમત લખવાની છે. મધ્ય કિંમત એટલે આ બંને વચ્ચેની જે સંખ્યા હોય એ. 500 થી 520 છે, તો 510 એ મધ્ય કિંમત ગણાય.
510 પછી 520 540 530. હવે આ બંને વચ્ચે કેટલા આટલા 20 ગેપ છે 520 510 થી 30 એટલે એવી રીતને બધી લખી દેવાની. અને એ માટે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શું કરવાનું કે વચ્ચેની સંખ્યા હોય વચ્ચેની તે જ લેવાની. પણ આમાં કેવી રીતના છે 2 અહીંયા ને 2 અહીંયા તો વચ્ચે થાય છે એટલે 5 છે તો આપણે વચ્ચે કરી શકીએ. પણ હવે વર્ગ 4 જ હોય તો 1 2 3 4 જ હોય. આ 590 ના હોય તો પછી આપણે કંઈ બી કરીને મૂકી દેવાનું. પણ જ્યાં સુધી થાય ત્યાં સુધી વચ્ચે જ મૂકવાનું. એટલે એ બરાબર આપણે 550 કરી લીધું ધારી. અને હવે અહીંયા યુઆઈ બરાબર XI માઇનસ A ભાગ્યા H. એમાં જે એ ધાર્યો છે ત્યાં 0, એના ઉપર -1 -2 જેટલે સુધી હોય, ઉપર માઇનસ નીચે પ્લસ 1 2. એટલે પછી અહીંયા FI UI આ બંનેનો ગુણાકાર કરી લેવાનો. તો 12 દુ -24 અહીંયા માઇનસ છે એટલે પછી 14 એકા -14 8 ગુણ્યા 0 એટલે 0. પછી 6 એકા 6 10 દુ 20. હવે આનો સરવાળો કરી દેવાનો નાનો બરાબર. અને જે આવતું હોય તે લખી દેવાનું. પણ નિશાની હંમેશા મોટા પદની જ કરવાની. કેવી રીતના તો મધ્યકમાં હું તમને સમજાવી દઉં કે આ જે FI UI હોય છે તેનો સરવાળો કેવી રીતના કરવો. તો આ 24 અને 14 છે તો 24 પ્લસ 14 આપણે કરીએ તો કેટલા થાય -38 થાય. અને અહીંયા 20 અને 6 છે તો 20 અને 6 કરીએ તો 26 થાય. 38 માઇનસમાં આવશે, આ 26 પ્લસમાં આવશે. તો હવે આપણે -38 પ્લસ 26 કરીએ તો માઇનસ પ્લસ માઇનસ માટે 38માંથી 26 આપણે માઇનસ કરવાના રહેશે બરાબર. તો આપણે જો આ 38માંથી 26 માઇનસ કરીએ તો આપણો જવાબ આવે 12. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ તો આ 38, એની નિશાની શું છે માઇનસ, તો આ 12ની આગળ પણ આપણે માઇનસ લગાડી દઈશું. આ રીતે આપણો સિગ્મા FI UI -12 આવશે. અહીંયા જે આવશે આગળ સિગ્મા લગાવી દેવાનું અને આનો સરવાળો કરી દઈએ તો સિગ્મા FI છે આગળ સિગ્મા એટલે આનો સરવાળો 50 આવશે. કુલ આરોત્રી 50 છે. હવે સૂત્ર મૂકી દેવાનું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI પહેલાં આવશે અને ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h બરાબર સમજાયું તું વચ્ચેની જે કિંમત હોય બંને વચ્ચે જેટલો ગેપ હોય એ કાં તો આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી એટલે તમારો h મળી જશે. હવે x બાર લખવાનું છે. a બરાબર આપણો 550 છે. પછી સિગ્મા FI UI -12 આવ્યો અને સિગ્મા FI 50 એટલે -12 ભાગ્યા 50 ગુણ્યા h બરાબર આપણો 20 છે ને. પછી 550 -24 20 ગુણ્યા 550 પ્લસ માઇનસ છે એટલે પ્લસ માઇનસ થશે બરાબર. અને હવે જુઓ આમાં મેં કીધું હતું ને ઉપર નીચે ઉડતી હોય તો જો નીચે 50 છે ઉપર 20 છે તો આ 0 ઉડી જશે ને, આ 0 બરાબર. એટલે હવે જઈએ તો 12 અને અહીંયા 20માંથી 0 ઉડી ગઈ એટલે 2 વધ્યું એટલે 12 દુ 24. આ પ્લસ માઇનસ થઈ ગયું અને નીચે 5 વધશે, આ બી 0 ઉડી ગઈ તે માટે. હવે 550 એટલે 24 ભાગ્યા 5 કરીએ તો 4.8 આવે. 24 ભાગ્યા 5 કરીએ એટલે 4.8 આવે અને અહીંયા માઇનસ એટલે 550 - 4.8. 550 - 4.8 કરીએ એટલે x બાર બરાબર આપણે 545.20 રૂપિયા દૈનિક વેતનમાં લખ્યું છે ને રૂપિયામાં, તો અહીંયા જવાબમાં પણ રૂપિયામાં એવી રીતના લખી દેવાનું બરાબર. તો તે રીતે આપણો જવાબ આવી જશે 545.20 રૂપિયા. મધ્યક આવી રીતે શોધવાનો રહેશે. બીજો દાખલો છે મધ્યક માટે, જોઈ લો. આમાં શું દાખલા છે દર્દીઓની ઉંમર દર્શાવતી ઉપર આપેલી માહિતી માટે બહુલક શોધો. ઓકે, આમાં બહુલક છે. વિભાગ બીમાં તો બહુલક જ પૂછાય છે, વિભાગ સીમાં કંઈ નક્કી ના કહેવાય. વિભાગ સીમાં આપણે મધ્યક પૂછાઈ શકે, બહુલક પૂછાઈ શકે, મધ્યસ્થ પૂછાઈ શકે, એમાં કંઈ બી નક્કી ના કહેવાય વિભાગ સીમાં.
તો આ દાખલો જોઈએ આપણે તો આમાં બહુલક શોધવાનો છે. આ બહુલક તો તમને શીખવાડી દીધો, જે રીતના આપ્યો છે તે રીતના F1 F0 બધું શોધી સૂત્ર લખી દેવાનું. પછી આ સૂત્રમાં કિંમત મૂકી, પછી જે સરવાળો પ્લસ માઇનસ બધું થઈ વરસ થઈ ગયું. બરાબર, તો આ રીતે થઈ ગયું. તો બહુલક સમજાવવાની જરૂર નથી, તમને સમજાવી દીધો છે. તો માટે આ દાખલો આ રહ્યો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, હવે આ રહ્યો આપણો બીજો દાખલો. 25 પરિવાર ખોરાક દૈનિક ઘરગથ્થુ ખર્ચ પરિવારના ખોરાક મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરો. તમને રીત લખી હશે મધ્યક યોગ્ય રીતનો, તો જે રીતના લખ્યું એ રીતના કરવા. હવે આ દાખલો જુઓ ભાઈ, 1 2 3 4 ને 5 વર્ષ પૂછાઈ ચૂક્યો છે. બરાબર, આ દાખલો મોસ્ટ IMP કરી જ લેવો. અને હવે તમે કહેશો કે આ 5 વર્ષ પૂછાઈ ગયો, હવે નહીં પૂછાય, તો પછી તારા કરમ ફૂટ્યા. કરી લે ને ભાઈ. આવડે તો લખવાનું, ના આવડે તો કંઈ નહીં. પૂછાય તો આવડતો હશે તો લખવા થશે, નહીં તો પછી શું કરે, બેસી જ રહે ને. એના કરતાં કરી લેવો. અને જે આ વાળો દાખલો હતો એરિયો પર 3 વાર પૂછાઈ ચૂક્યો છે. તો ચલો, આ 5 વર્ષ પૂછે, આ કરી લેવો ખાસ. સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તો આનો વારો. હા, સ્ક્રીનશોટ લઈ લો. આમાં મધ્યક જ કરવાનું છે. આપણે પહેલાં જેમ કર્યું, વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, પછી UI જેને એ ધાર્યો, આમાં પણ એ તે વચ્ચેવાળું જ કર્યું છે. 0 -1 2 1 2, પછી જે આ બંનેનો FI અને UI આ બંનેનો ગુણાકાર કરી જે અહીંયા જવાબ આવે પ્લસ, સમજાયું ને, અહીંયા આ બેનો સરવાળો આ બેનો, પછી એ રીતના કરી લેવાનું. સૂત્ર મૂકીને સૂત્રમાં કિંમત મૂકી દેવાની. આમાં પણ પહેલાં જેવું જ છે, પ્લસ માઇનસ માઇનસ થશે, પછી એવી રીતના બધું થશે. ટોટલ કુલ જવાબ આપણો 211 રૂપિયા આવે છે. અહીંયા પણ રૂપિયામાં લખ્યું છે તો 211 રૂપિયા લખ્યું છે. અને પછી આમ આપેલ માહિતીનો મતલબ 211 રૂપિયા છે એ તે લખ્યું છે, એ લખવું. જવાબ આપણો આવે છે x બાર બરાબર 211 રૂપિયા. હવે બીજો દાખલો જોઈએ. તો આમાં પણ શું શોધવાનું છે ભાઈ? મધ્યક કીધું ને, મધ્યક તો ભાઈ મોસ્ટ IMP છે, એટલે આમાં પણ મધ્યક જ શોધવાનું છે. હવે 13મું ચેપ્ટર તો બહુ મોટું છે, માટે આ પાર્ટ 1 આપણે પૂરો કરીએ. પાર્ટ 2 પછીમાં પાર્ટ 2માં બીજા દાખલા બતાવી દઈશું તમને. તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, 10મા વાળાને શેર કરી દેજો. અને તમને આની PDF જોતી હોય તો હજુ પણ ટાઈમ છે, તો નંબર પર મેસેજ કરો તો મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. વોટ્સઅપ પર હાય મેથ્સ PDF એવું લખો તો PDF તમારા મેસેજમાં આવી જશે.